જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે અહીંયા આગળ આ હોટલે ઉતારા સમરાથલ, રામદેવ સમરાથલ રાજસ્થાની ઢાબા, અને અત્યારે વાગી ગયા છે 7. અને આપણે રાતના કાલે ભાવનગરથી નીકળ્યા પછી 500 કિલોમીટર કાપીને અહીંયા આગળ ઉતારા. હજી 1500 કિલોમીટર બાકી છે. અને હવે જો આપણે એકદમ જાગીને ફ્રેશ થઈ ગયા છીએ, દીવાબત્તી થઈ ગયા છે, અને પગે લાગી લીધું છે મિત્રો. હલો, તો હવે આપણે નીકળવાનું છે મિત્રો. પીતરમપુરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ, અને આ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો ગેટ. અને એન્ટર થતા જ આવી ગયો છે ડ્રાઈવર્જન વાળો ખરાબ રોડ. હાલો, તો મિત્રો પ્રીતમપુરમાં એન્ટર થઈ ચૂક્યા છીએ, અને આપણે પહોંચ્યા છીએ ઇન્દોરની પહેલા પ્રીતમપુર. જોઈ લો ડ્રાઈવર્જન. તો મિત્રો અત્યારે પ્રીતમપુર પહોંચી ગયા છીએ. પ્રીતમપુરનું સિગ્નલ ભાઈ ટીવી મૂક્યા છો. હલો મિત્રો, પ્રીતમપુર પહોંચ્યા. મિત્રો પ્રીતમપુર બીજા ગેટે પહોંચી ગયા છીએ. હવે અહીંથી પ્રીતમપુર પૂરું થશે. હવે મુંબઈ આગ્રા વાળો હાઈવે આવશે એ 1.5 કિલોમીટરમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:45, અને આપણે આગ્રા હાઈવે ઉપર ચડી ગયા છીએ. ઇન્દોરની પહેલાં ઊભા છીએ હોટલે, માં વૈષ્ણોદેવી હોટલ એન્ડ રેસ્ટોરન્ટ. અને આમ જો ડમ્પર ભર્યું છે ભાઈ. ટાયર જો કેવડા મોટા મોટા છે. ડમ્પર એટલે ડમ્પર છે હો. આ આપણે કોલસાની ખાંડમાં હાલે આ ડમ્પર, માટીમાં ખટારામાં ખટારો. યુવરાજ ખેતરમાં ટાયર બાયર ચેક કરે છે. ચાલો મિત્રો, અહીંયા ચા પાણી નાસ્તો કરીને જો નાવાનું ચેક કરીએ. પાણી ભરેલું હોય તો નાહી લઈએ યાર. મિત્રો અહીંયા હોટલે ઊભા રહ્યા હતા ચા પાણી પીવાનું, ને યુવરાજસિંહ વાળ કપાવવા બેસી ગયા છે ભાઈ. વરરાજો બધું આ બેઠો છે, જોઈ લે. 500 रुपया दूंगा इसके जेठालाल जैसे मुझे कर दो. ओ भैया तो बढ़ाना है, ऑफर बढ़ाना है. जेठालाल को तो चलो मधुता मरती है, तो 12 ही बज जाएगी इनकी ऐसी मुझ कर गुजरात में भी नहीं ऐसा कोई. हाँ सही बात. तो મિત્રો અમે વાળ કપવા વાળાની દુકાન છે, સલૂન છે, ને આગળ દાઢી વાળ કપાઈ નાખ્યા છે, ને હવે જઈએ છે નવા. અને આ હોટલે આપણે જાજુ ખોટી થઈ ગયા છીએ. ને આમ જો ડમ્પર હો ભાઈ, બિલ્લીઓ જો કેવી છે. હલો મિત્રો, તો હવે જઈએ નાયા. તો મિત્રો આપણે અત્યારે નાહી લીધું છે, અને મસ્ત ગરમ પાણી હતું, તાજું ભરેલું હતું, એટલે તો ટાઢ ન લાગી. વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું છે, શિયાળા જેવું. એક બાજુ વરસાદ, અને જો આ ડમ્પર. હાલો મિત્રો, હવે કિલોમીટર કાપીએ ખોટી થયા વગર. યુવરાજસિંહ માથું ઓળવે છે. હજી એકવાર ચા પી લઈએ, પછી કંઈક મજા આવે કિલોમીટર કાપવાની. હલો મિત્રો, તો નાઈ ધોઈને એકદમ થઈ ગયા છીએ રેડી, અને હવે આપણે નીકળવાનું છે. યુવરાજસિંહ ચા લઈને આવે છે જો. હલો મિત્રો, તો દાઢી વાળ ને બધું એકદમ બાબલા જેવા થઈ ગયા છે બે ભાઈઓ. દાઢીને એવું ન કરે ટાઈમ એટલે આનું ખંજવાડ આવે. માથામાં એવી ખંજવાડ આવતી હતી, એટલે ભાઈ વાડે કપાઈ નાખ્યા ને દાઢી કરાવી નાખી. હવે આપણે નીકળવાનું છે. જય માતાજી. અને આપણે અત્યારે ઇન્દોર વટી ગયા છીએ. હવે આવશે દેવાસ. દેવાસની પેલા ઉભા રહ્યા છીએ, અને અત્યારે વાગી ગયો છે 1. તો અહીંયા આગળ સિંગ ને ડોડા ને એવું બધું મળે છે.
તો સિંગ ને ડોડા ને એવું લઈએ છીએ. આ ચોમાસામાં ખાવાની મજા આવે. તો હાલો મિત્રો, ઇન્દોર પાર કરી લીધું છે અને હવે આવશે દેવાસ. ચાલો મિત્રો ડોડા ખાવા. અને સિંગ લીધી છે અને ડોડા લીધા છે. ચોમાસામાં અત્યારે ચોમાસા જેવું વાતાવરણ છે એટલે મજા આવે થોડીક ખાવાની. અને અહીંયા બધે ડોડા અને સિંગ ને એવું જ મળે. જો તો મિત્રો અત્યારે દેવાસ પહોંચી ગયા છીએ. આ રોડ સીધો સિટીમાં જાય છે ને આપણે જવાનું છે આ બાજુ ડ્રાઈવર સાઈડ. ચાલો આ દેવાસ બાયપાસમાં ચડી ગયા છીએ આપણે. અને ઓલો રોડ છે ને એ સિટીમાં ગયો છે. દેવાસ બાયપાસમાંથી હજી થોડાક 10 કિલોમીટર હાલીને પછી બ્રિજ હેઠેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે ભોપાલ રોડ ઉપર. આપણે ભોપાલ થઈને જવાનું છે. પછી આપણને આડું આવશે યુપી, બિહાર, ઝારખંડ ને પછી વેસ્ટ બંગાળ આવશે આ રોડે જવામાં. તો મિત્રો અત્યારે આપણે હાલીએ છીએ દેવાસ બાયપાસમાં. અને આમ જો ડુંગર અને ઉપર ધજા છે ડુંગરની ઉપર જો. અને નીચે હનુમાન દાદાનું મંદિર છે મસ્ત એનું. જય બજરંગ બલી. ઝાડવાની વાય હટાઈ ગયા છે હનુમાન દાદા. જય બજરંગ બલી. હાલો તો થોડીક જ વારમાં આવશે ભોપાલ જવાનો કટ. ત્યાંથી બ્રિજ હેઠેથી આપણે ડ્રાઈવર સાઈડ ઓળવાનું છે. તો મિત્રો અત્યારે દેવાસ બાયપાસમાં છીએ. ભોપાલ 150, ઉજ્જૈન 42, અજમેર 508 અને આગ્રા 568 કિલોમીટર છે. હવે જે આગળ બ્રિજ દેખાય ને એ બ્રિજ હેઠેથી ડ્રાઈવર સાઈડ જવાનું છે ભોપાલ. અહીંથી 150 કિલોમીટર છે. ભોપાલથી જવાનું જબલપુર. ચાલો તો મિત્રો આ બ્રિજ હેઠેથી કંડક્ટર સાઈડમાં રોડ જાય દેવાસ સિટીમાં જાય અને આપણે ડ્રાઈવર સાઈડમાં જવાનું છે ભોપાલ હાઈવે ઉપર. હલો મિત્રો, જય માતાજી. તો આપણે ભોપાલ પહોંચી ગયા છીએ. હલો મિત્રો, જય માતાજી. તો આપણે ભોપાલ પહોંચી ગયા છીએ અને આ આવી ગયો છે ભોપાલનો બાયપાસ. અને વરસાદ ભાઈ ચાલુ છે હો ભાઈ. કાલ બપોરનો ચાલુ છે. અમારા ઘડીક રહ્યો તો અમે નાવા ધોવા ઉભા રહ્યા હતા ત્યાં. અને એ પછી પાછા નીકળ્યા અમે કલાક પછી પાછું ચાલુ છે. ત્યારનો ચાલુ છે જો ઇન્દોર દેવાસથી. અત્યારે આ ભોપાલ પહોંચી ગયા છીએ અને આ બાયપાસનો ઓવરબ્રિજનું કામ ચાલુ છે. ઓવરબ્રિજ બને છે બાયપાસ. ને આ ચોકડીથી સીધો રોડ જાય છે ભોપાલ સિટીમાં. અને આપણે અહીંથી મારવાની છે કંડક્ટર સાઈડ. ઓલી પીળી બસ ગઈ ને એ બાજુ. અને આ બાજુ રોડ સીધો સિટીમાં જાય છે. તો અત્યારે આપણે ચડી ગયા છીએ બાયપાસમાં. અહીંયા આગળ બ્રિજનું કામ ચાલુ છે અને આ છે બાયપાસ. બાયપાસ રોડ હાવ ખરાબ થઈ ગયો છે એવું યુવરાજસિંહ કહેતા હતા. કેમ કે હજી ગઈ ટ્રીપે યુવરાજસિંહ આ રોડે નીકળેલા છે ભાઈ. કેવો રોડ ખરાબ છે યુવરાજ? રોડ ખરાબ છે. કેટલો ખરાબ આવે? ઘણો ખરો ખરાબ આવે. ક્યાં સુધી ખરાબ છે? ભોપાલ બાયપાસ પૂરો દાદા સારો રોડ આવે. હવે યુવરાજસિંહ ને યાદ રહ્યું છે કે નહીં એટલે પૂછતો હતો એટલું બધું. હવે જોઈએ ક્યાં સુધી ખરાબ છે. હાલો મિત્રો, ભોપાલ બાયપાસમાં ચડી ગયા છીએ અને કિલોમીટરના બોર્ડ આવ્યા છે ભાઈ. વિદિશા 94, સાગર 210 અને બેહાવરા 110, નાગપુર 388, જબલપુર 352. તો આપણે જબલપુર થઈને જવાનું છે અને આપણે બાયપાસમાં ચડી ગયા છીએ. ક્યાંક હારો ને ક્યાંક ખરાબ ને એવો બધો મિક્સમાં રોડ આવે છે ભાઈ બાયપાસ. હેલો મિત્રો, તો આપણે અત્યારે ભોપાલ બાયપાસ પૂરો કર્યો છે અને અબ્દુલ્લાગંજ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. અબ્દુલ્લાગંજ બેતુલ હાઈવે છે. અત્યારે સર્વિસ રોડે છે પણ આપણે હાઈવે ઉપર ચડવાના છીએ. એ અબ્દુલ્લાગંજથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે આપણે જબલપુર વાળા રોડે. અને ખરાબ રોડ બાયપાસનો બહુ હતો હો ભાઈ. ક્યાંક ક્યાંક હારો આવે ને ક્યાંક ક્યાંક બહુ ખરાબ આવ્યો.
તો આપણે બ્રિજ એટેથી કટકની સાઈડમાં આવ્યા છીએ અને આ સીધો રોડ આપણે ભોપાલ સિટીમાં જાય છે અને ભોપાલ સિટી ને બાયપાસ ને બધું વધી ગયા છીએ. આ બેતુલ નાગપુરવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. હેલો મિત્રો, તો અત્યારે આપણે અબ્દુલ્લાગંજથી જબલપુરવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. જબલપુર અહીંથી જાય છે 275 કિલોમીટર. તો હાલો આજ આખી રાત હાંકવાનો વિચાર છે ભાઈ. હું કેવું યુવરાજ છીએ, આજ આખી રાત જાગવું છે ને. અત્યારથી મોટું નાનું એવું થઈ ગયું છે. આખી રાત મિત્રો, જય માતાજી. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જબલપુરથી 244 કિલોમીટર પહેલાં અને આ મસ્ત હોટલ આવી છે ગુરુ નાનક ઢાબા. અને હજી આપણે ખાલી કરવાની છે. વેસ્ટ બંગાળમાં આસનસોલ એ થાય છે 1150 કિલોમીટર. તો હાલો હોટલે પહોંચી ગયા છીએ. શુદ્ધ શાકાહારી હોટલ છે. તો પહેલાં જમી લઈએ. મિત્રો, આપણું જમવાનું આવી ગયું છે. મિક્સ વેજ છે, રોટલી છે અને ડુંગળી છે, છાશનું કીધું છે. તો હાલો બધા મિત્રો જમવા. હું કેવું છે લઈ લે હાલ શાક. હાલો બધા મિત્રો જમવા આવી ગયા. જોઈ લો બધા અમારા ડ્રાઈવર ભાઈઓ જમવા બેઠા છે. હાલો બધા જમવા. હલો મિત્રો, તો આપણે જમીને હવે નીકળી ગયા છીએ. હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો સુમસાન રોડ છે. અત્યારે વાગી ગયા છે 10. હલો, તો આજ તો આખી રાત હાંકવાની ઈચ્છા છે ભાઈ. હલો મિત્રો, તો આપણે અત્યારે આમનામ સીધું જ જવાનું છે અને આ બ્રિજ ઉપરથી જે આ એક્સપ્રેસ હાઈવે છે જમ્મુ કાશ્મીર કન્યાકુમારી હાઈવે, જે આ હાઈવે છે ને આપણે એવા ઓલી બાજુથી એટલે આ બધું જવાનું છે. રાતના 2 વાગ્યા છે અને જબલપુર 104 કિલોમીટર છેટું છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. ચાલુ કરશો એમાં મસ્ત રહો.